વડોદરા તાલુકાના શેરખી વિસ્તારમાં બ્રિજ નીચેથી પ્રાણી ફાઉન્ડેશન દ્વારા શંકાસ્પદ ગૌમાંસ ભરેલી એક રિક્ષા ઝડપી પાડી હતી। આ સંદર્ભે પ્રાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ નેહા પટેલે જણાવ્યું હતું કે આ રિક્ષામાં 80 કિલોથી વધુ શંકાસ્પદ ગૌમાંસ હોવાનું જાણવા મળ્યું છે। તેમણે કહ્યું હતું કે આ ગાડીના નંબરો અમારી પાસે નોંધાયેલા હતા જે ગૌમાંસના વેપારમાં વપરાતા હતા। ગૌમાંસની ઓળખ પીળા રંગથી થાય છે, જે જોવા મળે તો તરત જ પોલીસને જાણ કરવી જોઈએ। તેમણે સ્થાનિક કોર્પોરેશન અને નેતાઓને પણ આવી દુકાનોનું લાયસન્સ ચકાસવા અને ગૌમાંસ વેચતી દુકાનો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું। પકડાયેલ રિક્ષામાં એક વ્યક્તિ હતો, જેની સાથે પાયલોટિંગ કરનાર બીજી વ્યક્તિ પણ હતી। નેહા પટેલે જણાવ્યું હતું કે આવી રિક્ષાઓ સામાન્ય રીતે પાયલોટિંગ વિના નીકળતી નથી અને આ ઘટનામાં 80 કિલોથી વધુ શંકાસ્પદ માંસ હતું। વડોદરા તાલુકા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આ મામલે તાલુકા પીઆઈ વીએમ ટાંકે જણાવ્યું હતું કે આ શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપાયો છે અને તે બાબતે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। આ જથ્થા બાબતે અમે એફએસએલ ટીમની પણ મદદ લીધી છે। હા, હું નેહા પટેલ છું, એસપીસી વડોદરા જિલ્લા મંત્રીની જવાબદારી છે, જેના અધ્યક્ષ કલેક્ટર સાહેબ છે અને પ્રાણી ફાઉન્ડેશનની અધ્યક્ષ છું। આજરોજ અમે આણંદથી આવી રહ્યા હતા ત્યારે અમને ઓટો રિક્ષા દેખાઈ, કેમ કે અમુક નંબર્સ અમારી પાસે છે જ જેમાં ગૌમાંસનું ટ્રાન્સપોર્ટ થાય છે। અને આ જ્યારે અમે ઓટો રિક્ષા રોકી ત્યારે એમાં જોયું કે અમે ગૌમાંસ છે 80 કિલો ઉપર વધારે છે અને એ જતું હતું ગોરવામાં મીટ શોપ્સ છે અને એ ઇલીગલ છે, જેમાં ગૌમાંસ ખૂબ પ્રમાણમાં વેચાય છે અને એટલું જલ્દી આવે ને એટલું જલ્દી વેચાઈ પણ જાય, એટલે કોઈને ખ્યાલ જ ન આવે। અને આ ગૌમાંસ જ છે કે કહી શકું, કેમ કે આટલું બધું ગૌમાંસ પકડેલું છે, અમે આટલા કેસો કર્યા છે, એટલે આ પીળું જે દેખાય, પીળું જે માંસ દેખાય એ સમજવાનું કે ગૌમાંસ છે। આ હરેક જણાને હું તમને કહેવા માંગુ છું, તમે કદાચ માંસાહાર કરતા હોય ને તમને દેખાય કે આ પીળું છે તો પોલીસને જાણ કરજો। ક્યાંથી પકડાયું છે, કેટલા કિલો હશે? હા, શેરખી પાસે પકડાયું અને 80 કિલો ઉપર છે આ ગૌમાંસ। અને હવે આ જે એક ઓટો રિક્ષા જે હોય ને, આ એક જ ના હોય, બહુ મોટા પ્રમાણમાં આવતું હોય ગૌમાંસ, જેમાં બીજી 2-3 રિક્ષાઓ પણ છે એની સાથે, જે અત્યારે નવાયાર્ડમાં ખાલી થઈ ગઈ। આ લોકોનું જે ગૌમાંસ વેચાય છે તાંદલજા છે, નવાયાર્ડ છે અને એકતાનગર છે, આટલામાં ગૌમાંસ આણંદથી આવે છે। હા, બધું પ્રી પ્લાન્ડ હોય, આ લોકોની પાયલેટિંગ પણ બહુ હોય છે અને બહુ પકડવું બહુ અઘરું હોય છે આ લોકોને, પણ પકડી પાડ્યું આજે એ લોકોનો દિવસ હશે કે પકડ, કેમ કે અમે બહુ કોશિશ કરતા હતા ઘણા સમયથી આ લોકોને ત્યાં રેડ કરવાની આતે, પણ નતા થતા, સક્સેસ નતા થતા। આ લોકોએ હવે પેલું ગમછો લગાવે, આપણે હિન્દુઓ પેલા ગમછા લગાવીએ ને એટલે એ લોકોને એમ થાય કે હિન્દુ છે એમ કરીને, એટલે હવે આ લોકો થોડું બધું જે સ્ટાઇલ છે, ડ્રેસિંગ સ્ટાઇલ એ બદલી નાખે કે કોઈને ખ્યાલ ન આવે કે આ કઈ જાતિના છે કેવા છે। હા, કોર્પોરેશનને હું રજૂઆત કરીશ કે આ લોકો સીલ કરે। આમ તો આપણે જેટલી વાર ગૌમાંસ દુકાનોમાં રેડ કરી, ડોક્ટર પંચાલ બહુ જ સારા છે અને એમને તરત જ બધી દુકાનો અને એમના સ્ટાફે સીલ કરી હતી, પણ આ લોકો શું છે, હાઈકોર્ટમાં જઈને આ લોકો ખોલાવી દે છે। આપણે હુસેની સમોસા પકડ્યું હતું ખૂબ પ્રમાણમાં, જેને હિન્દુઓને પણ ગૌમાંસ ખવડાવ્યું હતું, એની દુકાન ખુલી ગઈ, હવે હાઈકોર્ટમાંથી લઈ આવ્યા। તો આ કંઈ ને કંઈક આપણે બધી મહેનત કરીએ છીએ તો એ થોડી એ થાય છે, કેમ કે જ્યાં સુધી ન્યાયાલય આપણને સપોર્ટ નહીં કરે તેમાં પોલીસ છે કે ગૌરક્ષક છે એ થોડું બેકફૂટ પર રહે છે, કેમ કે આ લોકો ધીટ છે, આ લોકો કોઈ સુધરવાના નથી। હા, પણ આ લોકોને સોશિયલ મીડિયામાં એક્સપોઝ કરીએ છીએ ને તો એ બધાને ખ્યાલ આવી જાય કે આ જો આ પકડાયો તો ગૌમાંસ। હા, નેતા એકચ્યુઅલી આ જવાબદારી લોકલ કોર્પોરેટર્સની પણ છે, ત્યાંના જે સ્થાનિક જે પોલિટિશિયન્સ છે એ લોકોની જવાબદારી છે કે એ લોકો ધ્યાન રાખે કે એ લોકોના મીટ શોપ છે તો એ લોકો જઈને ચેક તો કરે કે લાયસન્સ છે કે નહીં। તમે એકવાર જઈને જુઓ, સવારે વેચાય છે તો કયું છે માંસ, આ મેં તમને શીખવાડ્યું તમને ભાઈ બધાને કે પીળું દેખાય એટલે ગૌમાંસ હોય, તો તમારી આ જવાબદારી બને છે ભાઈ કે ગાયોનું ગૌમાંસ અહીંયા આગળ ન વેચાય તમારા સ્થાનિક। પાકિસ્તાન તો છે નહીં। પોલીસ બહુ જ સારી છે અને એમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિક્રમસિંહ ટાંક સાહેબ વિશે તો બધા જાણે જ છે, વડુમાં હતા ત્યારે પણ। સો હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ પોલીસ ઓફિસર અને એમનો સ્ટાફ બહુ જ સારો છે। અમે વડોદરાની પોલીસે હંમેશા મને સહકાર આપ્યો છે, જ્યાં મેં પકડ્યું છે, જ્યાં મને જરૂર પડી છે ત્યાં પોલીસે મને સહકાર આપ્યો છે।